वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक का आयोजन हुआ था। इस बैठक के तहत 4 कार्यों को मंजूरी के लिए लिया गया था और बैठक के अंत में चारों कार्यों को मंजूरी दे दी गई थी। चीफ ऑडिटर की ओर से 2 कार्य रखे गए थे जिन्हें स्थायी समिति की बैठक के दौरान मंजूरी दी गई। इसी के साथ हार्ट से जुड़ा हुआ ऑपरेशन करवाने वाले 2 मरीजों को 1 लाख रुपयों की आर्थिक सहाय देने की दरखास्त को मंजूरी दी गई। तो वहीं वडोदरा महानगर पालिका के पूर्व म्यूनिसिपल सभासद स्वर्गीय अतुल भाई नगीन भाई अमीन को भी दिल की बीमारी थी, जिसके मद्देनजर उन्होंने जब इलाज करवाया था उसके लिए 1 लाख रुपयों की सहाय देने के कार्य को भी इस दौरान मंजूरी दी गई। तो वहीं आज कमिश्नर और पदाधिकारियों के बीच में जो बैठक का आयोजन हुआ था, इस बारे में भी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी और उसी के साथ स्थायी समिति की बैठक में मंजूर हुए 4 कार्यों के बारे में भी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की प्रतिक्रिया सामने आई। आज मेयरश्रीની ઓફિસમાં પદાધિકારી અને કમિશનરની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી। દર અઠવાડિયે આવી બેઠક મળે જેથી કરીને પદાધિકારીઓના પોતાના સૂચનો કમિશનર સુધી પહોંચે અને કમિશનરના જે અગાઉના સમયના જે પ્લાનિંગ હોય એની જાણકારી પદાધિકારીઓને મળે, જેથી કરીને પદાધિકારીઓને કોર્પોરેશન કઈ કામગીરી કરી રહ્યું છે ને કઈ કામગીરી થવામાં આવનાર છે તથા રાજ્ય સરકાર તરફથી કોઈ કાર્યક્રમ આવતા હોય એની સૂચનાઓ રેગ્યુલરલી મળે એ આશયથી દર અઠવાડિયે આવી મિટિંગ કરવાનું અથવા દર 15 દિવસે પદાધિકારી અને કમિશનરની મિટિંગ થાય, જેથી કરીને કોઓર્ડિનેશન કોઓપરેશનમાં વધારો થાય અને એકબીજાની ભાવના સમજાય અને એકબીજાના જે કોઈ રજૂઆતો છે એ પણ ધ્યાને આવે, જેથી કરીને સ્ટેન્ડિંગમાં કોઈ કામો આવતા હોય એમાં 5 પદાધિકારીની શું લાગણી છે અને જે કોર્પોરેશનના જાહેર કાર્યક્રમો થતા હોય એમાં એમના જે કોઈ સૂચનો હોય એને સંમેલિત કરી શકાય। ખાસ કરીને આવનારા સમયમાં જે સિવિક ફેસિલિટી છે એમાં સુધારો કેવી રીતે કરી શકાય, સિટીઝન એન્ગેજમેન્ટ કેવી રીતે વધારી શકાય, રિક્રિએશનલ ફેસિલિટી કેવી રીતે વધારી શકાય, જેથી કરીને વડોદરા સાચા અર્થમાં એક કહેવાય કે લિવેબલ સિટી બને, હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય અને સિવિક સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોર્પોરેશન તરફથી સંવેદનશીલતાથી બધા નિર્ણયો લેવાય, જેથી કરીને નાગરિકો જે પોતાની રજૂઆતો કરતા હોય એમાં તાત્કાલિક ધોરણેનું નિરાકરણ થાય। જે શોર્ટ ટર્મ ગોલ છે એ ઇમિડિયેટ પૂરા થાય અને જે લોંગ ટર્મ પ્લાનિંગ છે એના રેગ્યુલર રિવ્યૂ થાય અને એનો પ્રોગ્રેસ રિપોર્ટ બરાબર છે કે નહીં, સારી ક્વોલિટીના કામ થાય છે કે કેમ, એનું સુપરવિઝન બરાબર થાય છે કે કેમ, આ બધી ચર્ચાઓ કરવામાં આવી। આજની સ્થાયી સમિતિમાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, જેમાં પહેલી 2 પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા, જેને જાણમાં લીધા છે। હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર 2 નાગરિકોને 50,000 રૂપિયાના ચેકોની સહાય આપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે અને પૂર્વ સભાસદ સ્ત્રીના બીમારીને કારણ સારવાર કરાવેલી એમાં 6 લાખ રૂપિયાનું બિલ હતું, એમાંથી મહત્તમ 4 લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા, જેને પણ મંજૂર કરવામાં આવેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।